ઓલપાડ તાલુકાના અટોદરા માઇનોરની ફિલ કેનાલની સાફ સફાઈના અભાવે આજુબાજુના ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકમાં લાખોનું નુકસાન થવાનો અંદાજ છે। હજીરા પેટા વિભાગની અટોદરા માઇનોર આમ તો ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈની પાણી પૂરી પડતી મહત્વની નહેર છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી નહેર વિભાગની બેદરકારીને કારણે નહેરની બાજુની ફિલ કેનાલમાં જંગલી વનસ્પતિ અને ઘાસચારો ઉગી નીકળ્યો છે, જેની સાફ સફાઈ કરવાની જવાબદારોની ફુરસદ નથી, જેનો ભોગ ખેડૂતોએ બનવું પડતું હોય છે। અટોદરા માઇનોરના સિંચાઈની પાણી આજુબાજુના કોસમ, કંતારા તેમજ શેરડી સહિતના ગામડાઓના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં ડાંગરનો ઊભો પાક, શેરડીનો પાક તેમજ શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થવાનો અંદાજ છે। અટોદરા માઇનર 2N માંથી પાણી ખેડૂતોના ભરાઈ જાય છે। હા, એમાં કોસમ, શેરડી ને કંટારા ગામના પાણીઓ ભરાઈ જાય છે, 12 માસ ભરેલો જ રહે છે। હવે એમાંથી ભાઠો કાપવાની તકલીફ પડે છે। હા, નુકસાન થાય જ છે ને। હવે શેરડી કપાવી તો કેવી રીતના કપાવી, રસ્તો ટોલી એવું કઈ જાય નહીં ને અત્યારે ભાટ ઊભું છે, વાહતું કરાવવું પડે છે અમારે, બહુ મોટું નુકસાન જાય છે। આ વિસ્તારના ખેડૂતો મોટા પાયે ડાંગર અને શેરડીના પાક લે છે અને ખેતી આધારિત જીવન જીવતા ખેડૂતોના ખેતરોમાં આ રીતે પાણી ફળવાની ઘટનાને લઈ ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે। હાલ ડાંગરની કાપણીનો સમય હોય ખેતરોમાં 2 થી 3 ફૂટ પાણી ફરી વળતા ખેડૂતોએ તાત્કાલિક મશીન સહિતની સામગ્રીઓ મંગાવી પડી હતી અને કાપણીની કામગીરીમાં જોતરાયા હતા। નહેરના પાણીથી અમારે પાણી ભરાઈ જાય છે અને ભાતને કાપવાનું નુકસાન થતું છે, એટલે કટિંગ થતું નથી, પાણી ભરાવાના દિવસે કટિંગ થતું નથી અને પાણી બહુ વધારે પડતું આવતું છે, એના કારણે બધું નુકસાન ઘણું થતું છે। અમારે માલ કાપવો કઈ રીતે કાઢવો એ જ બધું વિચારવાનું છે। જ્યારે ભાત કાપવાના ત્યાં પાણી ભરલાય તે મશીનથી કાઢવું પડતું છે। અટોદરા માઇનોરના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાની જાણ હજીરા પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને થતા તેઓ પણ માઇનોરની મુલાકાતે દોડી આવ્યા હતા। જોકે શેરડી ગામના સરપંચ જશવંત પટેલના પોતાના જ ખેતરમાં ડાંગરના ઊભા પાકને પાણી ફરી વળતા ડેપ્યુટી ઇજનેરને ઉગ્ર રજૂઆતો કરી હતી। ત્યારે અમારી ટીમ સાથે વાત કરતા તેમણે આગામી 2 દિવસોમાં કેનાલની સફાઈ કરવાની બાંહેધરી આપી હતી। હજીરા પેટા વિભાગ હવે આ જે બનાવ બન્યા છે એમાં જે સાઇડ ગટર છે, આ જે કેનાલ છે એ આપણા કોસમ પિયત મંડળીના એમાં આવે છે, એ લોકોને કામ કરવાનું રહે છે, કેમ કે પિયત મંડળીને અમે રિબેટ આપતા છે, એમાંથી એ લોકો જે રિબેટ આપતા છે એમાંથી એ કામ કરાવતા છે। હવે આ ચોમાસા દરમિયાન આ જે સાઇડ ગટર છે એમાં પાણી ઘાસના લીધે થોડા પાણી ઉભરાય છે, એટલે એ સાફ કરવાની હાથ ધરેલું છે અને 2 દિવસમાં આ સાઇડ ગટર સાફ થઈ જશે। એટલું જ નહીં, પરંતુ તમામ ખેતરાઈ માર્ગો પર પાણી ફરી વળતા હવે કાપણી અને વાવણી આમ તમામ પ્રકારની કામગીરીમાં વિલંબ ઉભો થયો છે। બીજી તરફ સિંચાઈ વિભાગની લાલિયાવાડીને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, છતાં સિંચાઈ ખાતાના અધિકારીઓ ખેડૂતોને વળતર આપવા રસ દાખવતા નથી, જેને લઈ ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।